જો છેલ્લા સ્ટેજમાં કેન્સર હોય તો આગળની સારવારના નિર્ણયો કઈ રીતે લેવા? નમસ્કાર મિત્રો, જ્યારે ઘરની અંદર કોઈ વ્યક્તિને કેન્સર છે એવો ખ્યાલ આવે ત્યારે દરેક સભ્યોની ચિંતા થાય તે સ્વાભાવિક છે. એમાં પણ જો ડૉક્ટર એવું કહે કે કેન્સર હવે છેલ્લા સ્ટેજમાં ફેલાઈ ગયું છે એટલે વિશેષ ચિંતા થાય, અને ખાસ કરીને હવે આગળની સારવાર કઈ રીતે કરવી એમાં ઘણી બધી મૂંઝવણો રહેતી હોય છે. તો આજે આપણે એ બાબતમાં ચર્ચા કરવી છે કે જો છેલ્લા સ્ટેજમાં કેન્સર હોય તો આગળની સારવારના નિર્ણયો કઈ રીતે લેવા. નંબર 1, જ્યારે કેન્સર છેલ્લા સ્ટેજમાં હોય ત્યારે એની સારવારનો હેતુ એટલે કઈ દિશામાં સારવાર કરવામાં આવે છે. જો શરૂઆતના સ્ટેજમાં કેન્સર હોય તો આપણી સારવારનો હેતુ રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો હોય, એટલે કિમોથેરાપીને હેવી ડોઝ હોય, મોટી સર્જરી હોય, એ દરેક વસ્તુ માટે આપણે તૈયાર થતા હોઈએ છીએ અને ડૉક્ટર પણ સલાહ આપતા હોય છે. પરંતુ જો આપણને ખ્યાલ આવે કે કેન્સર હવે બોડીમાં બધે ફેલાઈ ગયું છે, હવે સંપૂર્ણ સારું થઈ શકે એવી સ્થિતિ નથી, તો એવા કેસમાં સારવારનો આપણો હેતુ દર્દીને પીડા ન થાય એ હોવો જોઈએ. બીજી ભાષામાં કહીએ તો જિંદગીમાં મહિનાઓ કે દિવસો ઉમેરવા કરતાં જે સમય બાકી છે તે દર્દી હેરાન ન થાય, પીડા રહિત રીતે પસાર કરે, એ આપણો હેતુ હોવો જોઈએ. બીજો પ્રશ્ન એ થતો હોય છે કે કેન્સર છેલ્લા સ્ટેજમાં છે પણ અમને કોઈ સલાહ આપી કે તમે કિમોથેરાપી લો, અથવા કોઈએ કોઈ કિમોથેરાપી ન લેવાય, તો હવે એમાં અમારે શું કરવું? કિમોથેરાપી લેવી કે ન લેવી? જો દર્દીની ઉંમર નાની હોય, શરીર સશક્ત હોય, તો એવા કેસમાં કિમોથેરાપી આપવાથી ઘણીવાર કેન્સરની જે ગાંઠો નાની થાય, દર્દીની જિંદગી એટલે આયુષ્ય પણ વધે અને જેટલો સમય બાકી છે એ સમય સારી રીતે જાય એમાં ફાયદો થઈ શકે. એનાથી ઉલટું ઉંમર વધારે હોય, 70-80 વર્ષની ઉંમર હોય, શરીર નબળું હોય, શક્તિ ન હોય, તો એવા કેસમાં ઘણીવાર કિમોથેરાપી આપવાથી એવું બને કે દર્દીની તકલીફ વધી જાય, એટલે કે હેરાન થાય. એટલે આ રોલ દરેક માટે સરખો નથી. પેશન્ટ જોઈને નક્કી કરે કે આમાં કિમોથેરાપી આપવાથી ફાયદો થશે કે ન થશે. મહત્ત્વની વાત એ છે કે જે બી થેરાપી આપણે આપી રહ્યા છીએ એનો હેતુ માત્ર અને માત્ર દર્દીને તકલીફ ઓછી કરવાનો છે, નહીં કે એને જીવનના બહુ વધારે વર્ષો ઉમેરવાનો. દર્દીની તકલીફ વધી અને વર્ષો ઉમેરવાનું કોઈ મહત્ત્વ રહેતું નથી. બીજો બહુ કોમન પ્રશ્ન હોય છે કે સર અમારે કોઈ દેશી કે અલ્ટરનેટિવ કે બીજી કોઈ પણ થેરાપીની સારવાર લેવાની ઈચ્છા છે. મિત્રો, દરેક થેરાપીનું પોતાનું વિજ્ઞાન હોય છે. આયુર્વેદ હોય, હોમિયોપેથી હોય, એલોપેથી હોય કે અન્ય કોઈ પણ હોય, યોગા હોય, નેચરોથેરાપી હોય. એટલે કોઈ એક થેરાપી ખોટી છે કે બીજી સાચી છે એવું આપણે ડિબેટમાં પડવાનો કોઈ મતલબ નથી. પરંતુ જનરલી જે જોવા મળે છે એ પ્રમાણે આ બાકીની કોઈ પણ થેરાપી આપવાથી દર્દીની જનરલ કન્ડિશનમાં સુધારો ઘણીવાર જોવા મળતો હોય છે. દુખાવામાં રાહત થાય, ઘણીવાર ભૂખ લાગવામાં સુધારો દેખાય, એવા ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે. પણ મોટાભાગના કેસમાં ગાંઠ નાની થાય કે સંપૂર્ણ જતી રહે એવું બનતું નથી. એટલે જ્યારે એવો 100% સંપૂર્ણપણે ગાંઠ જતી રહેશે એવો કોઈ દાવો કરે ત્યારે થોડો વિચારીને નિર્ણય કરવા જેવું ખરું. ત્રીજો એક મહત્ત્વનો પ્રશ્ન આવતો હોય છે કે દર્દીને તકલીફ ખૂબ થાય છે, દુખાવો થાય છે, ઉલટી થાય છે, ભૂખ નથી લાગતી, તો આવી કન્ડિશનમાં શું કરવું? જો ભૂખ ન લાગવી એ બહુ સામાન્ય વસ્તુ છે અને જ્યાં સુધી પેટમાં ગાંઠ હશે ત્યાં સુધી ભૂખ ન લાગે એ સમજી શકાય તેવી વસ્તુ છે, એટલે એને માટે બહુ ચિંતા કે મહેનત કરવાની જરૂર નથી. દુખાવો ન થાય એના માટે દુખાવાની દવાઓ આપણે આપી શકીએ છીએ. એમાં ઘણા બધા હવે મોડર્ન ઓપ્શન આવે છે. વધારે દુખાવો હોય તો મોર્ફિન કે સ્ટ્રોંગ દવાઓ પણ આવે છે અને સ્ટીકર પણ આવતા હોય છે જે દર્દીને પીઠ ઉપર કે હાથ પર લગાવીએ તો 7 દિવસ સુધી દુખાવામાં રાહત થતી હોય છે. છેલ્લી મહત્ત્વની વાત, દર્દીને મોરલ સપોર્ટ, માનસિક રીતે સપોર્ટ આપવાની બહુ જરૂર હોય છે. જ્યારે તમે પેશન્ટને લઈને અમારી પાસે આવો છો ત્યારે પણ જે નેગેટિવ વાતો હોય, જે તકલીફ વધી હોય એની બાબતોની ચર્ચા દર્દીની હાજરીમાં ન કરવી. આવીને એવું કહીએ કે સર હવે થોડો ભૂખ લાગે છે, થોડો ખોરાક લેવાય છે, તો આગળ શું કરીએ? દુખાવો વધેલો હોય, જે બી પ્રોબ્લેમ વધેલો છે એની ચર્ચા શક્ય હોય ત્યાં સુધી દર્દીની હાજરીમાં ન કરીએ. પોઝિટિવ બાબતોની ચર્ચા કરીએ. ઘરની અંદર પણ પેશન્ટની આસપાસમાં એકદમ પોઝિટિવ વાતાવરણ ક્રિએટ કરીએ જેથી પેશન્ટને પોતાને માનસિક રીતે ભાંગી ન પડે. અને છેલ્લો બહુ મહત્ત્વનો મુદ્દો, ઘણીવાર દર્દીને પૂછતા હોય છે કે સાહેબ આ કેન્સર અમારામાં કોઈમાં ફેલાઈ શકે કે નહીં, ખાસ કરીને બાળકોમાં. ઘણા ઘરમાં એવું થાય કે બાળકોને પેશન્ટ પાસે ન જવા દે.
પણ મિત્રો કેન્સરની અંદર કોઈ જંતુ હોતા નથી, એટલે એ કેન્સરના દર્દીની સાથે રહેવાથી, એની સાથે વાત કરવાથી, એક રૂમમાં સુવાથી એ ફેલાતું નથી. પેશન્ટ એના ફેમિલીની સાથે રહે, બાળકો સાથે રહે, હસી ખુશીથી બાકીનું જીવન પૂરું કરે એ વધારે જરૂરી છે. એટલે એવી કોઈ કાળજી રાખવાની જરૂર હોતી નથી. ધન્યવાદ.